મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધુ સુતા. શું કામ કહેવાયા શ્રી યમુનાજી મુકુંદ રતિવર્ધિની? પ્રભુ કૃપાથી જોઈએ શ્રી ગોવર્ધન નાથ કી જય. શું કામ કહેવાયા શ્રી યમુનાજી મુકુંદ રતિવર્ધિની? સૌથી પહેલા એનો અર્થ જોઈ લઈએ. મુકુંદ એટલે શ્રી ઠાકોરજી, રતિ એટલે પ્રેમ, વર્ધિની એટલે વધારો કરવા વાળા, ફલાવવા ફુલાવવા વાળા. તો મુકુંદ રતિવર્ધિની એટલે જે કોણ? શ્રી યમુનાજી. કૃષ્ણમાં રતિ, પ્રીતિ, પ્રેમ, સ્નેહ, નેહ નો વધારો કરે, કૃપા કરી એ કહેવાય મુકુંદ રતિવર્ધિની. અને નેહ કારણ શ્રી યમુને પ્રથમ જુઆઈ. કઈ રીતે? ભક્તો ધારક છે શ્રી યમુનાજી. કૃષ્ણામ, કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ રસાત્મિકામ, કૃષ્ણ લીલામૃત જલામ, કૃષ્ણ સંબંધ કારિણીમ. અર્થાત કૃષ્ણ રૂપા, કૃષ્ણ ક્ષમા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ રસાત્મિકા, કૃષ્ણ એવા શ્રી યમુનાજી પ્રેમ ભક્તિ સ્વરૂપ છે. એ સ્વરૂપ જ પ્રેમ ભક્તિનું છે, બંને સમાનાર્થી છે. પ્રેમ ભક્તિ કયો કે શ્રી યમુનાજી કયો. અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સાથે સંબંધ કરાવવા વાળા છે. પુષ્ટિ માર્ગમાં ભક્તિ રસનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી ગિરિરાજજીનું છે. અને એ દ્રવીભૂત થઈ જાય, દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી બની જાય. શ્રી યમુનાજી જીવનું પ્રતિપાલન કરી શ્રી ઠાકોરજીમાં રસ રૂપી પ્રીતિની વૃદ્ધિ કરે છે. જીવને શ્રીજીના માર્ગે દોરે છે, ભાવ વધારે છે, પ્રેમ વધારે છે, ભક્તિ પાથ બતાવે છે અને પ્રભુ સન્મુખ કરી અનુપમ કૃપા કરે છે. અનુપમ કૃપાલુ છે, કરુણામય છે શ્રી યમુનાજી. સખીજનો, દિન અને નિસાધન ભક્તો ઉપર દયા કરી સર્વ દોષ દૂર કરે છે. ક્યારેય દોષ નથી જોતા શ્રી યમુનાજી. અને ભક્તિદાન કરી સંસાર સાગરમાંથી પાર ઉતારી પ્રભુની પ્રાપ્તિ કરાવનાર શ્રી યમુનાજી છે. જીવને જો કોઈ પુષ્ટિફળનું દાન કરવાનો અધિકાર હોય ને, પુષ્ટિફળનું દાન જો જીવને કરવાનો કોઈને અધિકાર હોય તો એ શ્રી યમુનાજીનો જ છે. માટે જીવ જો મહારાણીજીનું સ્મરણ કરે ને અંતરાત્માથી, ઊંડાણથી, તો મૈયા તરત જ કૃપા કરે છે. તરત જ કૃપા કરે છે શ્રી મૈયા, તરત કૃપા કરે છે. જીવ શ્રી યમુનાજીનું સ્મરણ, દર્શન કે ચિંતન કરે એવા જીવની પાછળ શ્રી ઠાકોરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી બાવા શ્રી કૃષ્ણ ગોપીજન વલ્લભ ડોલતા ફરે છે. જીવોને સુખ આપી દુઃખ દૂર કરવાની શ્રી યમુનાજીની પ્રતિજ્ઞા છે. અહીંયા લૌકિક સુખ દુઃખની વાત નથી. લૌકિક સુખ દુઃખમાં પણ શ્રી યમુનાજી કૃપા કરે જ છે. પરંતુ સંસારમાં ડૂબેલા જીવને પ્રભુ સમક્ષ લઈ આવવા, પ્રભુ સમક્ષ વાત કરે છે કે મારો એ જીવ ભૂતલ પર ભટકી રહ્યો છે, ક્યારે આપ શરણમાં લેશો? વાયદો લે છે શ્રી ઠાકોરજી સાથે અને તુરંત બ્રહ્મ સંબંધ પ્રભુ કૃપાથી મહાપ્રભુજી કરાવે છે. માટે ભગવદીઓએ નિરંતર એમના ગુણગાન કરવા, જેથી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે, શ્રી કૃષ્ણમાં પ્રીતિ થશે. મુકુંદ રતિવર્ધિની. શ્રી યમુનાજીનું નામ સ્મરણ જ્યાં થાય ને સખીજનો, ત્યાં ભક્તોની વચ્ચે સુખના ધામ રૂપી શ્યામ સુંદર શ્રીજી બાવા અવશ્ય 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 પધારે જ છે. શ્રી યમુના જગત વૈકુંઠ કી પ્રગટ નિશેની જાન, ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગજુ સીढ़ी मान. ધીર ગંભીર વહેતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી વલય વમળ પડે નદીમાં. જ્યારે શ્રી ઠાકોરજી સંગ રાસ લીલા કર્યા નિત્ય લીલામાં, એવું અધમ ઉદાહરણી में जानी શ્રી યમુનાજી, અધમ ઉદાહરણી में જાની. શ્રી યમુનાજીના ગુણગાન, એનું મહત્વ, એના નામનું મહત્વ, એની પ્રીતિ, શ્રી ઠાકોરજી પ્રત્યેનો એનો નેહ શબ્દોમાં આટોપવો અસંભવ છે, એક રચનાથી અસંભવ છે. ક્યાં સુધી કહીએ? શ્રી ગોવર્ધન નાથ કી જય.